ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. વિડીયોમાં આગળ વધીશું એના પહેલાં ડિસ્કસ કરી લઈએ પાછલા 1-2 દિવસમાં આવેલ મહત્વપૂર્ણ અપડેટની. જીપીએસસી દ્વારા રિક્રુટમેન્ટ આવી ગઈ છે. પીએચ કેટેગરી માટે વિડીયો મુકાઈ ગયો છે. દિવ્યાંગ ઉમેદવારો ખાસ જોઈ લે અપડેટ. ગૌણ સેવા તરફથી ગ્રંથપાલ લાઇબ્રેરિયનની નવી ભરતીની અપડેટ આવી ગઈ છે. આ મહિનાના લગભગ 21 તારીખ આસપાસથી ફોર્મ ભરાશે. જીપીએસસી તરફથી ગઈકાલ રાત્રે 3 મહત્વની નોટિફિકેશન આવી છે, એકવાર ચેક કરી લેવી. આ ઉપરાંત દોસ્તો મહત્વની જે અપડેટ છે એ છે સીસી ગ્રુપ બીની ફાઇનલ આન્સર કી તરીકેની અપડેટ. કટ ઓફ મેરિટ હમણાં થોડાક જ દિવસમાં આવી જશે. 50,000 પ્લસ જગ્યાઓ પૂરા ભારતભરમાં આવી છે, જેમાં જુનિયર ક્લર્ક અને ઓફિસર્સની ભરતીઓ આવશે. જુનિયર ઇન્સ્પેક્ટરની જે ભરતી હતી તેની પરીક્ષાની નવી તારીખ આવી ગઈ છે. 5,000 પ્લસ ગૌણ સેવાની અંદર સીસીકીની જગ્યાઓ આવશે. 325 નંબરની જાહેરાત સર્વેયર વર્ગ 3, તો એના ફોર્મ 14 તારીખથી શરૂ થશે. વિડીયો બનાવીને આપણા પ્લેટફોર્મ પર મૂકી રહી છે, તો એકવાર ચેક કરી લેવું. તો દોસ્તો હવે આગળ વધીએ અને વાત કરીશું સીસીઈ ગ્રુપ બીની અપડેટ વિશે. દીપક રજની સાહેબે ટ્વીટ કરીને આખરે જાણકારી આપી દીધી છે. એમ તો આ માહિતી ઓફિશિયલી નથી અને જીએસએસબીની વેબસાઇટ પર જશો, ટ્વિટર એકાઉન્ટ પર જશો તો ત્યાં પણ આ માહિતી તમને નહીં મળે. પરંતુ દીપક રજની સાહેબ જે સિનિયર જર્નલિસ્ટ છે તેમના ટ્વિટર એકાઉન્ટ પર આ માહિતી જોવા મળી રહી છે. તો જે મિત્રોને વિશ્વાસ હોય તે આ માહિતી સમજી શકે છે. તો સીસીઈ ગ્રુપ બીની જે FA કી ફાઇનલ આન્સર કી છે તે 1-2 દિવસમાં જાહેર થઈ શકે છે. ત્યારબાદ એનું પરિણામ પણ ડિક્લેર થશે. એના પછી સોમવારથી અંદાજિત ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ થઈ શકે છે અને એ થયા પછી ચોઇસ ફિલિંગનું કામ છે તે શરૂ કરવાનું થઈ રહ્યું છે આયોજન. તો એ બાબતે ઉમેદવારોએ ખાસ નોંધ લેવાની છે. તો જે પણ મિત્રોને આ માહિતી ગમી હોય વિડીયોને લાઇક કરે અને રાહ જોવાનું ટેન્શન લેવાની જરૂર નહીં. આગામી સમયમાં સીસીઈની 5,000થી પણ વધારે જગ્યાઓ પર જાહેરાત આવશે, તો તૈયારી ચાલુ રાખે. આજની વિડીયોમાં આટલું રાખીએ છીએ. ફરી મળીશું એક નવી જાહેરાત સાથે, ગ્રુપ બી અને ગ્રુપ એની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાની અપડેટ સાથે, ગુજરાત ગૌણ સેવાની અપડેટ સાથે. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર.